હેલો ગાઈસ, જય માતાજી. મારી યુટ્યુબની ચેનલમાં પાછું તમારું સ્વાગત છે. અત્યારના તમે જોઈ શકો છો રાતના વાગવામાં આવ્યા છે 12:15 જેવું, અને વૈભવ કરે છે મારું બેગ પેક, અને એમનું બી કરી લીધું છે ને કમ્પ્લીટ. અમારું બેગ પેક એ જ કરે છે, ક્યાંય કોઈ બી જવાનું હોય, કોઈ બી નાની જગ્યાએ જવાનું હોય તો એ જ બેગ પેક કરે, કેમ કે એને બહુ મસ્ત રીતના પેક કરતા આવડે છે. તો ત્યાંના અમે બેગ પેક કરી છીએ. 12:15 વાગ્યા છે ને અમારે વહેલી સવારમાં જવાનું છે 12. તો જોઈ હવે અમારે ક્યાં જવાનું છે તમે મારા વિડીયોમાં બનતા રહેજો, અને મારા વ્લોગ અને શોર્ટ્સ બે આવતા રહેશે જ્યાં અમે જવાના છે. બધી જો થોડીક તૈયારી કરી છે. હવે આગળ આપણે મહિલા. તો ફાઇનલી ગઈ હવે અમે જવાનું થોડીક બધી રેડી થઈ ગયા છે, અને બધું પેકિંગ કરી લીધું છે. બધું ફાઇનલી રેડી થઈ ગયું છે, અને આપણે ક્યાં જવાનું છે તે આગળ જોશી. અત્યારે થોડુંક બધું નાની નાની વસ્તુ હતી, અને હનીએ કે હાલો હું અહીં સુઈ જાઉં. સવારના જવો તમે વાગ્યા છે 4:15 જેવું, અને અમારે વહેલું નીકળવાનું હતું કેમ કે અમારી ટ્રેન હતી. તો અંકજ આવી ગયા હતા, એક આજે મેં કીધું એને જીન્સ સ્ટાર્ટ કર્યો હતો કેમ કે વ્લોગ બનાવવાનો હતો, એટલે તો હવે જઈએ છીએ. જોઈએ તો આપણે આગળ હવે બસ હતું ત્યાં અમદાવાદ જવાનું હતું ત્યાં, અને અમદાવાદથી અમે કારમાં જઈએ છીએ ત્યાં એરપોર્ટે, પ્લેનમાં જવાનું હતું એના માટે. તો આ ભાઈએ કીધું કે ચાલો હું ગાડી ભગાવી દઉં, તો એમને ભગાવી. અમે એરપોર્ટમાં પહોંચી ગયા. હવે અહીંયા એરપોર્ટનો થોડોક સીન લઈ લીધો, કેમ કે વૈભવનું ફર્સ્ટ ટાઈમ હતું, મારું આ થર્ડ ટાઈમ હતું. સેકન્ડ ટાઈમ બી નહીં, થર્ડ ટાઈમ. થોડોક વિડીયો લઈ લીધો, પછી મેં વૈભવને વાત કરી, તો મેં પહોંચી ગયા. પછી અમે આગળ જઈએ તો મેં કીધું લાવ થોડો મારો તો વિડીયો લઈ લો. વિડીયો લીધો ત્યાં સામે મારે ચાય પીવાની હતી, ચાય પી હતી, બહુ મસ્તીની ચાય હતી. અને આ ચા આવી ગઈ, અને મેં વૈભવને કીધું તમે પીઓ, હું તમારા થોડીક પૈસા, મારી ફ્રેન્ડ છે એ બી ચા પીવામાં લાગી, તમે તું પી લે મેં કીધું. પછી વૈભવ કે તું મારો થોડોક વિડીયો લઈ દે, તો મેં એમનો વિડીયો લઈ દીધો. તો જો તે બેગ લઈને ત્યાં આગળ ચાલ્યા ગયા. મેં એમને કીધું વિડીયો લઈ દે. પછી અમારે જ્યાં બેગનું ઓલું ચેક કરાવવાનું હતું ત્યાં અમે ચેકઆઉટ કરાવ્યું, બધું ચેકિંગ થઈ ગયું, ને આ બેગ અમારી તૈયાર થઈ ગઈ. વૈભવ આપણે બોર્ડિંગ પાસ આવી ગયો છે, અને આપણે હવે થોડીક જ વારમાં 1:30 વાગે આપણે જવાનું છે. કેવું લાગે છે તમને? મજા આવે ને? તો પછી હાલો, તો આપણે આવી ગયો છે. હવે આગળ આપણે પાછા વિડીયોમાં જોઈએ. કેવું લાગ્યું વૈભવ? તમારો સીન નથી આવતો, બધું ચાલ્યો મજામાં. આગળ શૂટ કર્યો, અને અમે આ બેસી ગયા પ્લેનમાં, ફ્લાઇટમાં જવા માટે. સોરી, પ્લેન નહીં, ફ્લાઇટમાં જવા માટે. ઓકે, તો બેસી ગયા છીએ ને હવે અમે જઈએ છીએ. તો તમે જોઈ શકો છો ઉપરથી નજારો કેવો મસ્તીનો લાગે છે. એકદમ આમ એટલું ગ્રીન દેખાતું હતું કે બહુ મજા આવી. જો કે મને બીક લાગતી હતી, પણ વિન્ડો સીટ વૈભવની આવી હતી, એટલે ત્યાં બેઠા હતા, અને હું એમની બાજુમાં બેઠી હતી. અને બહુ જ નજારો મસ્તીનો ઉગતો ઉપરથી. એટલું આમ નાની નાની વસ્તુ એવી દેખાતી હતી, બધી નાની નાની વસ્તુ. આપણે એમ લાગે કે કેવી રીતના આપણે પ્લેન જ્યારે જતું હોય ત્યારે આપણે એમ થાય કે આ શું છે, શું નાનું આવડું દેખાતું. આપણે ઉપરથી જોઈએ ને તો આપણે વસ્તુ બધી નીચેથી નાની દેખાતી. જુઓ તમે કેવો નજારો છે. આ બધા મકાન દેખાય છે. જુઓ, બહુ જ મસ્તીનો નજારો ઉપરથી હતો. મજા બી બહુ આવી, અને મને થોડીક બીક લાગતી હતી, કેમ કે મને ઊંચાઈથી હું ડરું છું, એટલે. વૈભવે થોડોક વિડીયો લીધો, પણ બહુ મસ્ત લાગતો હતો. ઉપરથી નજારો જ કંઈક અલગ લાગતો હતો. અને હવે જે ક્લાઉડવાળો વિડીયોમાં બહુ મસ્ત ફાઇન વિડીયો આવ્યો છે. મેં વૈભવને થોડોક લઈ લીધો વિડીયો, અને મેં કીધું કે લાવ લઈ જ લઉં. પછી મેં કીધું મારોય થોડોક લઈ લે, પછી અમારો વિડીયો લીધો.
વિડીયો લેતા હતા ની સાથે જ પાછો મેં કીધું થોડાક લાવો ને, બહુ મસ્તીના વાદળ દેખાતા હતા તો મેં કીધું કે લાવ હજી એકવાર વિડીયો લઈ લઉં. પછી અમે આ પહોંચી ગયા જ્યાં અમે ઉતરી ગયા. ત્યાં અમદાવાદથી અમારે દહેરાદૂનનું પ્લેન હતું ને પછી પ્લેનથી અમે ફ્લાઇટમાં અહીંયા પહોંચી ગયા. હવે અમારી હોટલે આવી ગયા અને હોટલે આવી અને અમે થોડોક રૂમનો વિડીયો લીધો, તો વિડીયો ઉતાર્યો. તમે જોઈ શકો છો અમારો રૂમ છે. તો રૂમમાં અમે બેઠી ફોન જોવા માટે નવરી થઈ હતી અને વૈભવે થોડાક વિડીયો ઉતાર્યા એમના, જે મિરરમાં સેલ્ફી લીધી. અને અહીંયા અમારી હોટલ પાસે આ ટાઈપની રિક્ષા હોય છે, જોઈ શકો છો. અમે અત્યારે અહીંયા છીએ એક જગ્યાએ, અમારી હોટલ છે આ વાળી હોટલ લીરોય કરીને. તો હવે જોઈએ છે અમારે જવાનું છે હરિદ્વાર. અહીંયા અત્યારે ગંગા સ્નાન કરવું છે ને આરતીમાં જ પહોંચવાનું છે. તો જોઈએ હવે આગળ હવે આ બધા ડિસ્કસ કરે છે શું કરવું. અમે ગંગા સ્નાન પાસે પહોંચવા ત્યાં આવ્યા હતા, જે થોડી ગંગા માતાનું જ્યાં ગંગા જે હોય છે ને ત્યાં અમે જવા માટે તૈયાર હતા. અને અમે ત્યાં બસ પહોંચી હતા. તમે ત્યાંનો નજારો બી જોઈ શકો છો. થોડીક ભીડ ગુજાતા હતી અને સાંજનો સમય પાણી થોડું ઓછું હતું અને મજા આવી. જોઈ શકો છો બહુ મસ્ત નજારો, પાણી ફૂલ જ આવતું હતું, ફૂલ. કેમ કે અત્યારે આ વૈભવ પછી મારો થોડોક વિડીયો લઈ લીધો સાથે સાથે. તો તમે જોઈ શકો છો ગંગાના દર્શન બી થઈ ગયા. બહુ એટલે અમે થોડુંક જ ત્યાં સ્નાન કરીને આમ નામ લઈ બધું